અમદાવાદમાં પણ ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા। જીએમડીસી ગ્રાઉન્ડમાં પાણીના ખાબોચિયા અને કાદવ કિચડ। જીએમડીસી ગ્રાઉન્ડમાં વાઇબ્રન્ટ નવરાત્રીનું થાય છે આયોજન। વરસાદ રોકાતા જ પાણી નિકાલની કામગીરી કરાઈ શરૂ। વરસાદના કારણે ખાનગી ગરબા આયોજકોમાં પણ ચિંતાનો માહોલ। નવરાત્રીનો પ્રારંભ થાય તે પહેલાં જ વરસાદ વિલન બન્યો છે। જો કે વરસાદ આવતાની સાથે જ જે નવરાત્રીના જે આયોજકો છે તેમનો જે જીવ છે તે અદ્ધર તાલે જોવા મળી રહ્યો છે। અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં કે જ્યાં આગળ દર વર્ષની જેમ આ વર્ષે પણ વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે। પરંતુ જે રીતે વરસાદ પડ્યો છે ત્યારે અહીંયા આગળ જે પ્રવેશ દ્વાર છે ત્યાં આગળ જ પાણીના ખાબોચિયા જોવા મળી રહ્યા છે। ઠેર ઠેર કાદવ અને કિચડ જોવા મળી રહ્યું છે, જેના કારણે આયોજકો અને ખેલૈયાઓની જે નવરાત્રિની જે મજા છે તે બગડશે। જોકે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે કે નવરાત્રિના 2 દિવસ અમદાવાદ તેમજ રાજ્યભરમાં છૂટાછવાયા વરસાદની જે આગાહી કરવામાં આવી છે, જેને લઈને તમામ લોકો હવે ચિંતામાં જોવા મળી રહ્યા છે। જો કે દર વર્ષે તો અમદાવાદ શહેરમાં 80થી 100 જેટલા જ આયોજન થતા હોય છે, પરંતુ આ વર્ષે તો અમદાવાદમાં 275થી પણ વધુ આયોજકોએ આ વખતે નવરાત્રિનું આયોજન કર્યું છે। પરંતુ જે રીતે વરસાદ વિલન બનીને આવ્યો છે ત્યારે આ વખતે ખેલૈયાઓ તેમજ આયોજકોની જે મજા છે તે બગડશે તેવું લાગી રહ્યું છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।